સુરત જિલ્લાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ જીવલેણ હુમલામાં ફેરવાયો છે। નોકરીએ જતી યુવતીના ગળે ચપ્પુ ફેરવી લૂંટારુઓ ફરાર થઈ ગયા। હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। માંગરોળ તાલુકાની રહેવાસી વનિતાબેન રામસિંહ રાઠોડ બુધવારે સવારે નોકરી પર જઈ રહી હતી ત્યારે રસ્તામાં રાહ જોઈ રહેલા લૂંટારુઓએ તેને અટકાવી મોબાઈલ માંગ્યો હતો। મોબાઈલ આપવાનો ઇનકાર કરતા હુમલાખોરોએ યુવતીનું ગળું પકડી ચપ્પુ ફેરવી ગંભીર ઇજા પહોંચાડી હતી। લોહી લુહાણ હાલતમાં યુવતીને કિમની સાધના કુટીર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરી હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો અને યુવતીનું નિવેદન લઈ આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે। ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। હું ડોક્ટર સુરેશ ચાવડા આજે અમારી હોસ્પિટલ સાધના કુટીર હોસ્પિટલમાં સવારે 9 વાગે એક દર્દીને લઈને આવેલા એના રિલેટિવ્સ એનું નામ હતું વનિતાબેન રામસિંહ રાઠોડ। એ પીપોદરા ગામના છે। આજે એ કઈ કામ પર જતી હતી ત્યારે એને મોબાઈલ સ્નેચિંગ કરીને એને કઈ ઈજા ચાકુથી ઈજા કરી। એને ગળાના ભાગમાં મોટી ઈજા હતી ને પછી આવ્યો પછી અમે સારવાર કરી ઓપરેશન થિયેટરમાં લઈને એને બધા ટાંકા લીધા ને હવે અમારે સારવાર હેઠળ છે ને આગળની કાર્યવાહી માટે પોલીસ આવેલી છે। એ લોકો આગળ હવે એની કન્ડિશન સ્ટેબલ છે, અંડર ઓબ્ઝર્વેશન રાખેલી છે। સાંજ સુધી ચોક્કસ ખ્યાલ આવશે પણ હવે સ્ટેબલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।